Hello everyone, good morning. Hope you all are fine. I am Granit Trivedi, continuing the lecture of TY BCom Sem 5, that is of English subject. We have completed 2 lessons. First was સાંસ્કૃતિક વિભાજનને સમર્થન આપવું અને સેકન્ડ હાઉ ટુ સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ, તમારો પોતાનો ધંધો બિઝનેસ કઈ રીતે ખોલવો એના માટે ધ્યાનમાં રાખવાની બાબતો, મુદ્દાઓ, રૂલ્સ, બધું ઓપિનિયન્સ એમાં હતું. નાવ વી આર મૂવિંગ ટુવર્ડ ધ થર્ડ યુનિટ. વાય ઇન્ડિયાઝ માસ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ. ચીપ એટલે સસ્તું અને થ્રિલિંગ એટલે રોમાંચિત. ઇન્ડિયાનું માર્સ મિશન સસ્તું અને રોમાંચિત શું કામ છે તો એની આખી વાત છે. આર્ટિકલ છે રિટન બાય જોનાથન એમોસ. એના ઓથર છે, લેખક છે જોનાથન એમોસ. Jonathan Amos is the science correspondent for BBC. Jonathan Amos છે સાયન્સ કોરસ્પોન્ડન્ટ એટલે વાતચીત, જે સાયન્ટિફિક ન્યૂઝ વાતચીતો આર્ટિકલ થ્રુ બતાવે, ઇન્ફોર્મેશન આપે બીબીસીના. સિન્સ 1994 he has been covering scientific developments, especially those related to space exploration. તો 94 એ સાયન્ટિફિક ડેવલપમેન્ટ, વિજ્ઞાનના જે નવા નવી શોધો થાય છે એની સાથે જોડાયેલા છે, અને સ્પેશિયલી ધોઝ રિલેટેડ ટુ સ્પેસ ગ્રહો, એક્સપ્લોરેશન, અલગ અલગ ગ્રહો પર જે સેટેલાઇટ મોકલવામાં આવે છે, ત્યાંની ઇન્ફોર્મેશન મોકલવામાં આવે છે, અને સ્પેસ એક્સપ્લોરેશન કહેવામાં આવે છે. He was part of the team that launched the BBC News website in 1997. 1997માં બીબીસીએ જે ન્યૂ વેબસાઇટ હતી એના ભાગ હતા એક. He has received major awards of his online science reporting. ઓનલાઈન સાયન્સ રિપોર્ટિંગ માટે એમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. જોનાથન એમોસ કેન બી ફાઉન્ડ ઓન ટ્વિટર અંડર ધ હેન્ડલ @BBC Amos. એ રીતે એમનું ટાઇટલ છે, અને ટ્વિટરમાં પણ તમને એના લેખો મળી શકે. વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ. રિટન બાય જોનાથન એમોસ. હવે ટેક્સ્ટ બુકમાં શું છે, ટેક્સ્ટ વિશે, સ્ટોરી વિશે વાત કરીએ. ધ આર્ટિકલ વોઝ પબ્લિશ્ડ ઓન 24 સપ્ટેમ્બર 2014. 2014માં 24 સપ્ટેમ્બરે આર્ટિકલ પબ્લિશ થયો હતો. ધ ડે ઓન વિચ ઇન્ડિયાઝ માર્સ ઓર્બિટર મિશન સક્સેસફુલી એન્ટર્ડ માર્સ ઓર્બિટ. કયા દિવસે? જે દિવસે માર્સ ઓર્બિટર મિશન MOM હતું. મંગલયાન એટલે મંગળ ગ્રહ પર છે મોકલવાનું હતું સેટેલાઇટ, એ સક્સેસફુલી એન્ટર થઈ ગયું હતું માર્સમાં. બેટર નોન એઝ મંગલયાન, એને મંગલયાન તરીકે ઓળખવામાં આવે છે. મોમ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ટરપ્લેનેટરી મિશન, પહેલું મિશન હતું. મોમ સક્સેસ વોઝ અ માઇલસ્ટોન ફોર ધ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરો માટે ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો માટે મંગલયાન સૌથી પહેલું માઇલસ્ટોન હતું. એન્ડ ડેમોન્સ્ટ્રેટેડ ઇન્ડિયાઝ એબિલિટી ઇન સ્પેસ એક્સપ્લોરેશન. ભારત કઈ રીતે આગળ વધે છે સ્પેસ એક્સપ્લોરેશનમાં, શોધખોળો કરવામાં, મંગળયાન મંગળ સુધી પહોંચવામાં, ત્યાંથી બધી ઇન્ફોર્મેશન લઈ આવવામાં, ત્યાંનું વાતાવરણ, ત્યાંનું બધું સેટેલાઇટ મોકલીને એમાં આગળ પડતું એમની આવડત દેખાડવામાં ખબર પડી કે એમની પાસે કેટલી આવડત છે. The article explores various aspects of MOM which make it unique and important step towards understanding the red planet. ISRO is currently working towards launching a second mission to Mars by 2022. તો કે છે આર્ટિકલ છે આપણે જે ભણવાનો છે એ અલગ અલગ માર્સ ઓર્બિટર મિશન કઈ રીતે એમને કયા સ્ટેપ, ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ લઈને કઈ રીતે પહોંચવા સુધીની આખી સફર, જે જર્ની છે એ બતાવી છે. અને હવે એ લોકોનો બીજો પ્લાન છે 2022માં ઇસરોનો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે હવે એના પર કામ કરે છે કે માર્સ પર
2022માં એક સેકન્ડ મિશન લોન્ચ કરવાનું પ્લાનિંગ કરે છે, એની પણ વાત આમાં છે. વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ. શું કામ ઇન્ડિયાનું માર્સ એટલે મંગળ ગ્રહ પરનું પહોંચવાનું મિશન હતું એ સસ્તું અને રોમાંચિત હતું. એટલે ઓછા કામમાં ઓછા પૈસે જેટલું બજેટ હતું એમાં જ એમને સરસ મજાનું સારું એવું કામ કર્યું અને સફળતા મળી. ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ હેઝ સક્સીડેડ એટ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ વેર અધર્સ હેવ ફેલ્ડ. પહેલાં જ પ્રયાસ સફળ જાય એવું કોઈનું પોસિબલ નહોતું બન્યું, જે ઇન્ડિયાએ કામ સફળતાપૂર્વક કર્યું હતું. બાય સેન્ડિંગ એન ઓપરેશનલ મિશન ટુ માર્સ. જે ઓપરેશનલ એટલે કે પહેલું મિશન જે એમને કરેલું એ જ સક્સેસફુલ થઈ ગયું મંગળયાન, મંગળ ગ્રહ સુધી પહોંચાડવા. The Mangalyaan satellite was confirmed to be in orbit shortly after 0800 Indian time. It is without doubt a considerable achievement. જે આ સમયે મોકલવાનું હતું અને એને સક્સેસફુલ અચીવમેન્ટ મળ્યું, કન્સિડરેબલ અચીવમેન્ટ મળ્યું. This is a mission that had been budgeted at 4.5 billion rupees, એટલે કે $74 મિલિયન MN લખેલું છે, which by western standard is straightly cheap. વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ એટલે બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોવો તો એના માટે બહુ સસ્તું હતું. The American Maven orbiter that arrived at the red planet on Monday is costing almost 10 times as much. જે રેડ પ્લાનેટ સુધી ગયા હતા આનાથી 10 ગણા વધારે પૈસા થયા હતા. બેક ઇન જૂન ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર જૂનની વાત કરીએ તો ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હેવ even equipped that India's real life Martian adventure was costing less than the make-believe Hollywood film Gravity. બધી રીતે હોલિવૂડ કરતાં આપણી ફિલ્મ પણ ઓછા પૈસામાં બની જાય છે અને ઇચ એન્ડ એવરીથિંગ આપણે બીજા દેશના લોકો કરતાં આપણે ઓછી પ્રાઇસમાં એ કરી શકીએ છીએ. ઇવન બોલિવૂડ સાઈફાઈ મૂવીઝ લાઇક રાવણ, બોલિવૂડના મૂવી સાઈફાઈ એટલે સાયન્સ ફિક્શન, વિજ્ઞાન પર જે લખાયેલા છે એ રાવણ, આપને ખબર છે રાવણ કોસ્ટ અ ચંક ઓફ વોટ ઇઝ હેઝ ટેકન ટુ ગેટ મંગલયાન ટુ માર્સ. ઓછા પૈસામાં જે મંગલયાન એવા પૈસામાં મૂવી પણ બની જાય ને એથી થોડા વધારે પૈસા નાખીને એ લોકોએ મંગલયાન પણ માર્સ પર મંગળ ગ્રહ પર મોકલી દીધું. સો હાઉ હેઝ ઇન્ડિયા ડન ઇટ? કામ કેમ કર્યું આ? For sure, people costs are less in the populous nation, and the scientists and engineers working on any space mission are always the largest part of the ticket price. પણ કર્યું કેમ? લોકોને ઓછા પૈસા આપવામાં આવ્યા હશે, કેટલું દી પોપ્યુલેશન છે તો પૈસા હશે, શું કર્યું હશે? સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ વર્કિંગ ઓન એની સ્પેસ મિશન, જે સ્પેસ મિશન પર જે એન્જિનિયર્સ અને સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો કામ કરતા હશે કે એમને વિચારીને કેમ ટિકિટની પ્રાઇસ આપણે જોઈને ખરીદીએ, એમ કે પ્રાઇસ બધું કઈ રીતે આપણને પરવડે છે આપણા બજેટમાં, એ રીતે કરતા હશે કાં? હોમ ગ્રોન કમ્પોનન્ટ્સ એન્ડ ટેકનોલોજીસ હેવ બીન prioritized over expensive foreign imports. આપણે પિક્ચર જોયું છે મિશન મંગલ, કઈ રીતે ઓછા બજેટમાં વસ્તુઓ કઈ રીતે બનાવીને ત્યાં ફોરેનથી જે મશીનો મંગાવી શકાય એને અહીંયા જ બનાવીને એ ટેકનોલોજી દ્વારા અહીંયા જ એને બનાવીને હાથે બનાવી શકાય. હોમ ગ્રોન કમ્પોનન્ટ્સ એટલે કે ઘરે આપણને આવડે એવા કમ્પોનન્ટ્સથી બનાવી શકાય એ રીતે ઓછા ખર્ચે બનાવીને ફોરેનથી વસ્તુઓ મંગાવવા કરતાં જાતે જ અહીંયા બનાવીને ઓછા પ્રાઇસમાં આપણે આપણું બજેટમાં કામ થઈ શકે એવું કર્યું હતું. બટ ઇન એડિશન ઇન્ડિયા હેઝ બીન કેરફુલ ટુ ડૂ થિંગ્સ સિમ્પલ રીતે કરે છે, પણ કઈ રીતે કરે છે ઓલવેઝ એની કાળજી રાખીને કરે છે. દે હેવ કેપ્ટ ઇટ સ્મોલ. ધ પેલોડ વેઇઝ ઓનલી અબાઉટ 15 kg. 15 કિલોનો જ વેઇટ હતો. કઈ રીતે નાનકડું બનાવ્યું હતું પણ વેઇટને બધું પ્રોપરલી. કમ્પેર દેટ વિથ ધ કોમ્પ્લેક્સિટી ઇન ધ પ્લેલોડ ઇન મેવન એન્ડ દેટ
will explain a lot about the cost. Says Britain's Professor Andrew Cots, who will be principally investigators on Europe's Mars rover. જે અમેરિકાના બ્રિટેનના પ્રોફેસર એન્ડ્રુ કોસ્ટ હતા, જે એનું ઇન્વેસ્ટિગેટર હતા એ લોકોના યુરોપ માર્સ રોવરના 2018માં એમને ખબર છે કે એનો કેટલો બધો કોસ્ટ છે. એક્સપ્લેન કરતા કે જે યુરોપમાં માર્સ મિશનમાં જે બ્રિટેનવાળાએ પ્રોફેસર એન્ડ્રુ કોસ્ટના આખા રિસર્ચમાં એમણે કીધું કે ઇન્વેસ્ટિગેટ કર્યું હતું કે કેટલા બધા પૈસા એમાં બજેટ મોટું રાખ્યું ત્યારે તો આ પોસિબલ થયું. ઓફકોર્સ that reduced complexity suggests it won't be scientifically capable, but India has been smart in targeting some really important areas that will complement what others are doing. કે આટલા બજેટમાં આવા અહીંના મશીન બનાવીને કામ કરવું હોય કેટલું ડિફિકલ્ટ હતું, પણ કોમ્પ્લેક્સ જટિલ હતું, પરંતુ બટ ઇન્ડિયા હેઝ બીન સ્માર્ટ ઇન ટાર્ગેટિંગ. પણ ઇન્ડિયાના લોકો સાયન્ટિસ્ટ અને એન્જિનિયર જે કામ કરતા એ બધા એટલા સ્માર્ટ હતા કે સરસ મજાનું ઓઝા શું કરે છે નહીં, પોતે શું કરી શકે છે આમાંથી એમ એ વિચારીને આગળ કામ કરતા હતા. મંગળયાન હેઝ ગોન equipped with an instrument that will try to measure methane in the atmosphere. બધા વાયુઓ કઈ રીતે અસર કરશે એવા ઇન્સ્ટ્રુમેન્ટ લગાડવા, વાયુની અસર ના થાય, ઢળી ના જાય, બ્લાસ્ટ ના થઈ જાય. આપણે મિશન મંગલમાં મોસ્ટ પ્રોબેબલી બધું જોયું, મૂવી ન જોયું હોય તો જોઈને તો એકવાર ખ્યાલ આવશે કે કઈ રીતે લોકોએ ઓછા બજેટમાં એ મંગલયાનની યાત્રા છે એ સફળ રીતે કરીએ. This is one of the other hottest topics in Mars research right now. આ એક હોટેસ્ટ તડકતો ભડકતો હોટ, અને પહેલાં જ બધાના મગજમાં આવે જ્યારે માર્સ મંગળ ગ્રહની કોઈ વાત થાય કે સ્પેસ એક્સપ્લોરેશનની વાત થાય અને મંગળ ગ્રહમાં કોણ પૂછ્યું કે કઈ યાત્રા કરી એની વાત થાય તો સૌથી પહેલાં આપણી વાત આવે છે. Earth's atmosphere contains billions of tons of methane, the vast majority of it coming from microbes, such as the organisms found in the digestive tracts of animals. કઈ રીતે જે પૃથ્વી પરનું વાતાવરણ મિથેન હોય છે, માઇક્રોબ્સમાંથી ઘણા બધા મીન્સ કે હવાઓની વાયુઓની જે અહીંયા અસર થાય છે, હવા પાતળી છે, જેમ આપણે ઉપર ચડીએ એમ હવા પાતળી બનતી જાય છે. The speculation has been that some methane producing bugs, the methanons, could perhaps exist on Mars if they lived underground, away from the planet's harsh surface condition. It is a fascinating prospect. કઈ રીતે મિથેન પ્રોડ્યુસિંગ બગ્સ જે મિથેન પ્રોડ્યુસ કરે છે, જે મંગળ પર એવું છે કે ત્યાંની મિથેન બોક્સ, મિથેન વાયુ બને છે, લિવ્ડ અંડરગ્રાઉન્ડ, અવે ફ્રોમ ધ પ્લેનેટ્સ હાર્ડ સરફેસ એટલે કે સપાટી પર નહીં, અંડરગ્રાઉન્ડ condition. It is fascinating prospect. આ એક મહત્વનું છે. So even though Mangalyaan has a small payload, it will actually address some of the biggest question at the red planet. શું કહે છે? મંગલયાન એટલે કે જે આ લોકોનું મિશન મંગળનું યાન હતું જે હેઝ અ સ્મોલ પેલોડ, કીધું ને કે નાનકડું બનાવવામાં આવ્યું હતું બધા કરતા. It will actually address some of the biggest question at the red planet. કઈ રીતે આ રેડ પ્લેનેટ પર આવું નાનકડું સ્મોલ પેલોડ વાળું જે સેટેલાઇટ છે એ જશે. When scientists are excited, also have Indian probe on station. બધા એક્સાઇટેડ હતા કે આ શું થશે, પહોંચશે, શું કરશે, કઈ રીતે જર્ની પૂરી થશે. It's a measurement of other atmospheric components will dovetail very nicely with
MAVEN and the observation being made by Europe's Mars Express. It means we will be getting 3-point measurements which is tremendous, say Professor Coates. Professor Coates જે હમણાં વાત કરી આપણે યુરોપના, બ્રિટેનના, જેણે બધું ઓબ્ઝર્વેશન કર્યું કે કઈ રીતે આ ઇન્ડિયાવાળા જે મંગળયાનની પ્રિપરેશન કરે છે, કઈ રીતે એ લોકો બનાવે છે અને કઈ રીતે મોકલવાની જે જર્ની આખી એમણે સાંભળી, એના વિશે માહિતી મેળવી અને કહે છે કે ઇટ મીન્સ વી વિલ બી ગેટિંગ 3-point મેઝરમેન્ટ જે અદ્ભુત ટ્રીમેન્ડિયસ હશે એવું પ્રોફેસર કોટ્સે કીધું. ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.